અંજારમાં આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ મળીને 3600 જેટલા કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના કેસનું સમાધાન સાથે નિકાલ કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સહિતના જજની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આજરોજ અંજાર ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં વિવિધ પ્રકારના બાકી રહેલા અને સમાધાનપાત્ર કેસનું પરસ્પર સહમતિથી સમાધાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અધિક સેશન્સ જજ શ્રી ચોવટિયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તથા તાલુકા લીગલ સર્વિસીસ કમિટીના ચેરમેન વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી. આ પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી ચોવટિયા, એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી ગોહિલ, એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી ખેરદાવાલા સહિતના ન્યાયાધીશો ખાસ હાજર રહ્યા હતા. લોક અદાલત દરમિયાન અદાલતમાં પેન્ડિંગ રહેલા તેમજ પ્રી લિટિગેશનના કેસ મૂકવામાં આવ્યા હતા. સાથોસાથ અંજાર બાર એસોસિએશનના પ્રમુખ યશ પોટા, ઉપપ્રમુખ પરાગ વરુ, મહિલા ઉપપ્રમુખ પૂજા બારમેડા, ચેતન ગઢવી, અંજાર બાર વકીલ પૂર્વ બાર એસોસિએશનના પ્રમુખ સામત ગઢવી, હેતલકુમાર સોનપાર, શાંતિલાલ સોરઠિયા, કોમલબેન જેઠવા, અલ્પેશભાઈ બારોટ, સલોની સોની, અમૃતલાલ રાજકોર, ભાવના મહેશ્વરી, આકાશ મકવાણા, ગોપાલ ડાંગર સહિતના વકીલ મિત્રો ખાસ ઉપસ્થિત. તેમની સાથે પીજીવીસીએલના અધિકારીઓ, બેંકના અધિકારીઓ, અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા. આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ મળીને 1829 પીજીવીસીએલના, 1006 સિવિલ, 280 તેમજ ક્રિમિનલના 502 જેટલા કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 3617 કેસ હતા. મોટાભાગના કેસનું સમાધાન થયું છે. હું યશ પોટા, અંજાર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અને મારી ટીમ સાથે અમે જ્યારથી આ જાન્યુઆરી 2026ના વર્ષથી અમને ચૂંટી કાઢ્યા છે ત્યારથી અમે પ્રયાસ એવો કરીએ છીએ કે વકીલો માટે મેક્સિમમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ થાય, એમની સુખાકારી અને સેફટી અને તેમના કન્સર્ન્સ એટલે કે જે ચિંતાઓ છે એના માટે કાર્ય કરી શકીએ. હવે સગવડોમાં વધારાના ભાગરૂપે અમે એક સરસ મજાનું રાઇટિંગ ટેબલ, કોન્ફરન્સ ટેબલ અમે કર્યું છે. આ ઉપરાંત આ બધા જે સોફાઝ એ પણ એડ કર્યા છે અને તાજેતરમાં આજથી જ 75 ઇંચનું મોડર્ન 4K ટીવી અમે 12 રૂમની સુવિધા તરીકે એડ કર્યું છે. આ ઉપરાંત પણ બીજા પ્રકલ્પ અમારા ચાલુમાં છે અને વધુમાં વધુ સુખાકારી અને સુવિધા વકીલોને પૂરી પાડી શકીએ એના માટે અમારી ટીમ કટિબદ્ધ છે. આજે આ ટીવીના વકીલો પણ સાથે એક બીજી પણ તક બે અલગ અલગ છે. આજે એક મેગા લોક અદાલત છે જેમાં મુખ્યત્વે ઘણા બધા લોકોને કેસીસ સેટલ થાય એવું છે અને બધાનું સમાધાન થાય એવું છે. આ ઉપરાંત એક નવતર પ્રયાસ આજે અંજારના આંગણે છે. સમગ્ર કચ્છના તાલુકા બાર એસોસિએશનના પ્રમુખોની એક મિટિંગ અંજાર મધ્યે રાખેલી છે. આ તક અંજારને મળી છે અને એનો મહત્તમ લાભ અમે ઉઠાવશું. સમગ્ર કચ્છના વકીલો એક સાથે એક જ પ્લેટફોર્મ પર જે અગાઉ હતા જ એને ફરીથી સરસ રીતે રિવાઈવ કરવાનો એક પ્રયત્ન પણ અંજાર મધ્યે આજરોજ અમે કરી રહ્યા છીએ. મિટિંગ આજરોજ બસ તાજેતરમાં હમણાં થોડા સમયમાં 11 વાગે અમારી ઓફિસે રાખેલ છે અને સમગ્ર કચ્છના પ્રમુખશ્રીઓ આ મિટિંગ એટેન્ડ કરશે એવી શક્યતા આશા છે.